સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના તાલુકા સેન્ટર પર હજુ પણ ખાતરની અછત વર્તાઈ રહી છે। જૂનાગઢના માંગરોળમાં રવિ સિઝનની શરૂઆત વચ્ચે ફરીથી ડીએપી ખાતર માટે ખેડૂતોની કતાર જોવા મળી રહી છે। માંગરોળમાં અપૂરતા ખાતરના જથ્થાને લીધે એક થેલી ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતરની કાળાબજારી થઈ રહી છે। ખેડૂત લોકોનો ફોન આવ્યો ખાતરની સમસ્યા માટે કરીને કે રવિવારના જે ગાડી આવી અને એનું ડાયરેક્ટ બારોબાર વિતરણ થઈ રહ્યું છે અને અમને 25 દિવસથી ખાતર મળતું નથી। ખાતર હોવા છતાં પણ ખાતર આપતા નહોતા કે અમારા બિલ ફાટી ગયેલા છે એવી રીતના ખોટા બહાના કરતા હતા। આ તમામ ત્રણ ડીપો છે, ત્રણ ડીપોના અંદર એવી ગાલમેલ ચાલતી હતી અને એક ડીપોના અંદર જે ગાંઠાવાળું ખાતર છે એ લઈ જાઓ એટલે ખેડૂત તો લઈ જાય નહીં, ખેડૂતનો પાક ખરાબ થતો હોય એના માટે કરીને લોકો બિચારા આપણને કમ્પ્લેન કરી ખોલાવ્યું તો એમના અંદર ઓલરેડી 22 તારીખના બિલ ફાટેલી, રવિવારે બિલ ફાટેલા માલ અંદર પડેલા હતા। એટલા માટે આજે ખેડૂત લોકોને હાલાકી થઈ રહી છે। જે હાલાકી ન થાય આજ માટેની એટલે ઈસુભાઈએ એમનું નિકાલ કરાવેલું છે। બસ આટલું કહું છું ને। આના અંદર કાળી બજાર ને ભ્રષ્ટાચાર ને બહુ મોટા રીતે થાય છે એ અમારું કહેવું છે। કાલે ગાડી આવી હતી એટલે 25 ટનની ગાડી હતી અને ગાડી એવી પેલા 100 જણા પબ્લિક ભેરી થઈ ગઈ હતી એટલે કાલે અમે પછી 5 થેલીનું વિતરણ કર્યું છે। અને આજ સવારે તો ગુજકોમાં સોલમાં એવું હતું કે ટૂંકમાં 40-50 થેલીના બિલ બાકી રહી ગયા છે પેન્ડિંગ, કે જે ખેડૂતને રિક્ષા ના મળી હોય એટલે એના હિસાબે પેન્ડિંગ હતું। એના હિસાબે આ લોકોને એવો પણ આક્ષેપ છે કે એક થેલી આપે, કઈને 5 થેલી આપે, આ બાબતમાં શું કહેશો? ના, એ તો જથ્થો આવતો હોય એ પ્રમાણે આપીએ। જો જથ્થો વધારે હોય તો અમે વધારે આપવા તૈયાર છે, તો જથ્થો ઓછો હોય તો પબ્લિક વધારે હોય ખેડૂતોની સંખ્યા તો પછી 1-2 આપીએ।